કેમ છો બધા? આજે આપણે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવાના છીએ. તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. તો મોટા 3 કપ જેટલા ઘઉંના લોટ લીધા છે. હવે આજે આપણે ઘઉંની જે ફરસી પૂરી બનાવવાના છે, જીરા ફ્લેવરની બનાવવાના છે. તમે જુદા જુદા ફ્લેવરની બનાવી શકો. એટલે બેઝિક જે લોટ બાંધવાનું જે મેઇન છે ને, જે એ બહુ જ મહત્ત્વનું છે, એટલે એ એન્ડ સુધી જોજો. તો એના માટે પહેલાં આપણે મીઠું નાખશું. મીઠું માપસર નાખવું, બહુ ઓવર ન થઈ જાય, ધ્યાન રાખજો. કારણ કે એક વખત ખારી થઈ જશે ને પૂરી તો બહુ તકલીફ પડશે. થોડીક ઓછી મીઠાવાળી હશે તો ચાલશે. હવે એની અંદર હું જીરું નાખું છું. તો હું જીરુંને આવી રીતે થોડું પાટલા વેલણ ઉપર ક્રશ કરીને નાખું છું. હું મિક્સરમાં નથી ફેરવતી, આપણે જીરાનો પાવડર નથી જોતો. એટલે આવી રીતે તમે કરો ને એટલે છે ને પૂરી વણવામાં પણ ન વાંધો આવે, બહાર પણ ન નીકળે. તો થોડુંક આવી રીતે જીરાને તમે પાટલા વેલણ ઉપર જરાક આવી રીતે ક્રશ કરી લો ને, તો જીરાનો ફ્લેવર પણ સરસ આવે અને તમને પૂરી વણવા પણ ન વાંધો આવે. જો આપણે આવી રીતે વેલણ ઉપર, પાટલા વેલણ ઉપર, અને હવે આપણે આ જીરા બધું અંદર નાખી દઈશું. હવે મેઇન જે વસ્તુ છે ને એ છે કે આપણે જ્યારે પૂરી બનાવીએ ને, એટલે આપણે શું કહીએ, ખસ્તા પૂરી. એટલે ખસ્તા પૂરી ત્યારે બને જ્યારે મોયણનું લોટમાં મોયણ સરખું હોય. અને કડક પૂરી ત્યારે બને જેમાં મોયણ ઓછું હોય તો ફટાફટ કડક બની જાય, એકદમ હાર્ડ બને. આપણે ખસ્તા એટલે કે કડક પણ હોય, અંદર નાખો મોઢામાં ત્યારે રવો રવો. તો કોઈ પણ પૂરી કે કોઈ પણ ખસ્તા આઈટમ બનાવો ને એમાં મોયણનું બહુ જ મહત્ત્વનું હોય. તો અત્યારે 1.5 પાવડા જેટલું, એટલે કે મોટું મારે પાવડું છે એ 1.5 પાવડા જેવું આપણે તેલ નાખશું. અને પહેલાં આવી રીતે હાથેથી સરસ બધી જગ્યાએ લોટમાં આપણું મોણ સરસ ફેલાઈ જવું જોઈએ. અને એકદમ સરસ લોટમાં મોણ ભળે ને તો જ તમારી પૂરી એકદમ ખસ્તા અને સરસ થાય. હવે ફેસ્ટિવલ સિઝન હોય ત્યારે તો ઠીક છે, પણ આપણે તો 12 માસ નાસ્તા જોતા જ હોઈએ ઘરમાં, અને ગુજરાતીઓના ઘરમાં નાસ્તા જોતા જ હોઈએ. અને પ્લસ તમે ઘરે બનાવવાનો ને એટલે તમે એક તો હાઇજીન અને તમારું તેલ હોય ને એ પણ ચોખ્ખું હોય. તમે જ્યારે બજારમાં નાસ્તા લેવા જાઓ ને તો એક વખત મિત્રો નોટિસ કરજો કે જે એ લોકો તળતા હોય છે ને તેલ એકદમ કાળું હોય, જે તમારા હાથને પણ નુકસાન કરે છે. તો જો તમારે ખાવું જ હોય તો ઘરે બનાવજો. થોડીક મહેનત પડે પણ આપણને એટલીસ્ટ તમને હાઇજીન અને તમારે પ્યોર ચોખ્ખી વસ્તુથી તમારે ઘરમાં નાસ્તો બને. હવે આપણે સરસ મોણ સરસ નખાઈ ગયું છે. આમ જો રવો રવો જેવું એકદમ સરસ થઈ ગયું છે. એટલે મોણ એકદમ આમ રવો રવો જેવું ટેક્સચર થઈ જાય ને એવું આપણે મોણ નાખવાનું રહેશે. અને હવે થોડું થોડું પાણી લઈ અને મીડિયમ થિકનેસ, બહુ હાર્ડ પણ નહીં અને એકદમ પરાઠા જેવું પણ નહીં, એવો તમારે લોટ બાંધવાનો રહેશે. તો જનરલી તમે જેને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે ને એને ખ્યાલ હશે, મારી કોઈ પણ રેસીપીમાં મેંદોનો ઉપયોગ હું બહુ જ ઓછો કરું અને મારા ઘરમાં મેંદો હોય જ નહીં. તો બને ત્યાં સુધી મેંદો, ઘણી વસ્તુ આપણે બ્રેડ ખાતા હોઈએ છીએ, પીઝા ખાતા હોઈએ છીએ, કેક ખાતા, એમાં મેંદો તો હોય, પણ અમુક વસ્તુમાં તમે મેંદો અવોઇડ કરી શકો. ટેસ્ટમાં કાંઈ ફરક નથી આવતો, રિઝલ્ટમાં કાંઈ ફરક નથી આવતો. બસ આપણને એક હોય કે ફરસી વસ્તુ હોય ને મેંદાથી જ બને. પણ એક વખત આ તમને ઘઉંના લોટની ફરસી પૂરી વિડીયો જોજો એન્ડ સુધી તો તમને ખ્યાલ આવશે. તો આવી રીતે જો થોડો થોડો પાણી નાખી અને આપણે મીડિયમ થિકનેસવાળો લોટ બાંધશું. જો આપણે લોટ બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો બહુ કડક પણ નથી ને એકદમ ઢીલો પણ નથી. અને હવે ફરીથી આપણે થોડુંક આવી રીતે તેલવાળું જરાક કરી અને કૂણવી લેશું. હવે હું આ લોટને રેસ્ટ નથી આપતી, કારણ કે આપણે પૂરી તળીને આપણે ખસ્તા જ કરવી છે. લોટને રેસ્ટ ત્યારે આપવાનું કે જરાક તમારે એની અંદર સોફ્ટનેસ આવતી હોય, એની અંદર આપણે લોટને રેસ્ટ આપતા હોઈએ છીએ. અને જનરલી હું એકી સાથે પહેલાં પૂરી વણી અને પછી તળું છું. તો પહેલાં આવી રીતે આપણે નાના હું મીડિયમ સાઇઝની નાની પૂરી કરવાની. તમે આવી નાની કરીને ન વણવા માંગતા હોય તો એક મોટો લુઓ કરી અને કોઈ પણ મીડિયમ સાઇઝની વાટકી લઈને આમાં આપણે શેપ આપીને ફટાફટ કરી શકો. પણ હું આવી રીતે મારા રીતે ફટાફટ થઈ જાય છે, તો હું લગભગ આવી રીતે જ કરું છું. તો આપણે આવી રીતે ગોયણું લઈ અને મીડિયમ થિકનેસવાળી વણવાની છે. સાવ પતલી પણ નથી આપણે જે
ગુજરાતીઓને તો આપણે તમે રોટલી જો ને સાવ કાગળ જેવી પતલી એવી પણ નથી વણવાની અને એકદમ થિકનેસવાળી જાડી જાડી પણ નથી વણવાની, એ ખાસ ધ્યાન રાખજો. અને હું આ વસ્તુ એટલા માટે તમને બતાવું છું કે જનરલી આપણે ઘરે જ્યારે નાસ્તો બનાવતા હોય ને ત્યારે આવી રીતે પૂરી જો તૈયાર હોય ને તો હું મારા કિડ્સને લંચ બોક્સમાં હજી આનાથી નાની પૂરી બનાવીને પાપડી પૂરી તરીકે પણ તમે યુઝ કરી શકો. અને હવે આવી રીતે ચાકુથી ઇમ્પ્રેશન આપી દેવાની જેથી પૂરી ફૂલાય નહીં, એટલા માટે. ત્યાર પછી તમે ફોકથી પણ ઇમ્પ્રેશન આપી શકો. જો ચાકુથી પણ આપી શકો અથવા આવી રીતે ફોકથી પણ આપવું હોય તો પણ આપી શકો. તમને જેમ અનુકૂળ આવતું હોય એમ તમે કરી શકો. પહેલાં આપણે બધી પૂરી વણી લેશું અને કોઈ એક પેપર ઉપર કાં પછી કોઈ પણ ડીશ ઉપર લાઇનમાં આવી રીતે ગોઠવી લેવાની અને પછી આપણે એકી સાથે તળશું. જો આપણે બધી પૂરી વણી લીધી છે અને હવે આપણે તળશું. તળવા માટે ઓલરેડી તેલ ગરમ કરી લીધું છે અને મીડિયમ હીટ ઉપર જ તળવાની રહેશે. બહુ ફાસ્ટ ગેસે નહીં તળવાની, તો જ ખસ્તા પૂરી થાય. ખસ્તા પૂરી કરવા માટે લોટનું જેટલું મહત્ત્વ છે, લોટ બાંધવાનું એટલું જ તળવાનું પણ મહત્ત્વ છે. એટલે તમે જો બહુ ફાસ્ટ ગેસે કરો તો તમારી પૂરી એકદમ કલર પર પકડાઈ લેશે અને પણ જલ્દી કલર એકદમ ડાર્ક થઈ જશે અને બળી ગયા જેવી તમને પૂરી જ્યારે ખાવ ને ત્યારે એવું ટેસ્ટ આવે. એટલે બે વસ્તુનું મહત્ત્વ છે. એકદમ મીડિયમ હીટ ઉપર, સાવ સ્લો ફ્લેમ ઉપર પણ નહીં, અને મીડિયમ હીટ ઉપર જો આવી રીતે તળવાનું રહેશે અને બે સાઈડ આવી રીતે ફેરવીને તમારે તળવાનું રહેશે. એક બેચમાં તમારે જેટલું આવતું હોય એવી રીતે કરવાનું. અને ફાયદો એ છે કે આ વસ્તુ તમે કદાચ હજી આનાથી નાની નાની પૂરી બનાવી અને પાપડી પૂરી તરીકે પણ તમે યુઝ કરી શકો. આપણે પાપડી પૂરી ચાટ બનાવીએ તો તમે બજારમાંથી તમે નાની નાની પૂરી લઈ આવતા હોય છે તો એ મેંદાની જ હોય છે. જનરલી બજારમાં ક્યાંય ઘઉંની પાપડી પૂરીની પૂરી નથી મળતી હોતી, તો તમે જ્યારે આવી રીતે પૂરી નાસ્તા માટે બનાવતા હોય તો ત્યારે એ પણ તમે સાઈડમાં તમે પ્રિપેરેશન કરી શકો. તો આપણે આવી રીતે બધી પૂરી તળશું. એક બેચ તળાઈ લઉં, તમને રિઝલ્ટ બતાવીશ. જો થોડીક વાર આપણે પ્રેસ કર્યું હતું, પછી હું પ્રેસ વારંવાર આપણે આનાથી નહીં કરી, પછી ખાલી ટર્ન જ કરવાનું રહે. બહુ વારંવાર પ્રેસ પણ નહીં કરવાનું. આવી રીતે પછી જો એક સાઈડ થઈ ગઈ ને, હવે આપણે બીજી સાઈડ પણ થવા દેશું. એકદમ ગોલ્ડન કલર આવે. તમને જો સફેદ ગમતી હોય, પૂરીનો કલર પણ ઘણાને બહુ ગોલ્ડન ગમે નહીં, સફેદ જ કલર આવે એવી રીતે ગમતો હોય તો તમે એવી રીતે પણ તળી શકો. તમને પણ એકદમ ખસ્તા થવી જોઈએ ત્યાં સુધી, સાવ પોચી ન રહેવી જોઈએ એવી રીતે તળવાની રહેશે. તો જો આવી રીતે આપણે પહેલી બેચ તળી લીધી છે અને આવી રીતે બધી બેચ તૈયાર કરી લેશું. આપણી બધી પૂરી તળાઈ ગઈ છે. મારે પહેલો ઘાણમાં થોડુંક વધારે તળાઈ ગયું હતું, પણ થોડુંક મીડિયમ તમારે ગેસ ઉપર અને સરસ આવી રીતે લાઇટ ગોલ્ડન બ્રાઉન ત્યાંથી સફેદ જેવું થાય ત્યાં તેવી રીતે તળજો. અને એક વખત આ રીતે અપનાવજો. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.